હેલો 8th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ, જય સ્વામિનારાયણ. હાઉ આર યુ? ફર્સ્ટ એક્ઝામનું મિશન આપણે લઈને સ્ટાર્ટ કર્યું છે આણંદની મોસ્ટ રેપ્યુટેડ સ્કૂલના PYQs એટલે કે લાસ્ટ યરના સ્કૂલના પેપર્સના ઓબ્જેક્ટિવ્સ અત્યારે આપણે સોલ્વ કરીએ છીએ, કેમ કે ઓબ્જેક્ટિવ સેક્શન જ સ્ટુડન્ટ્સને વધારે ટફ લાગે છે. એમાં જ સ્કોરિંગ કરવું ટફ પડે છે, કેમ કે એમાં કોઈ ઓપ્શન આપણને જનરલ ઓપ્શન્સ મળતા નથી. તો સ્ટાર્ટ કરીએ. IV પટેલ સેલ્ફ ફાઇનાન્સ 8th સ્ટાન્ડર્ડ. A practice of the growing two or more dissimilar crops in a same field after one after another, turn by turn. આ વર્ષે માની લો છે વીટ, તો નેક્સ્ટ યર કોટન, ફરી પછી કંઈક થર્ડ, ફરી પાછું ફોર્થ, એમ થર્ડ કે ફોર્થ યરે ફરી પાછું ક્રોપ રિટર્ન થાય, રિપીટ થાય, તો એને આપણે કહીએ છીએ ક્રોપ રોટેશન. શું કહીએ છીએ બેટા એને આપણે? ઇટ્સ અ ક્રોપ રોટેશન. The process of conversion of sugar into alcohol, it's a fermentation process as per chapter 2 microorganisms, right? Which of the following is a renewable natural resource? Renewable એટલે કે જે આપણને ફ્યુચરમાં ફરી મળી શકવાની પોસિબિલિટી છે, ફિનિશ નહીં થઈ જાય, ખતમ નહીં થઈ જાય, એવું કોણ છે? તો કે એવું છે બાયોગેસ. કોણ છે? બાયોગેસ. Why? Because it is produced from organic materials like agricultural waste, manure and plant material, which can be replenished relatively quickly. આ બધું આપણને ટર્ન બાય ટર્ન, યર બાય યર મળતું જ રહેવાનું છે. આ કંઈ ફિનિશ થઈ જવાનું એવું છે નહીં. તો એમાંથી બાયોગેસ પણ બનાવવો પોસિબલ છે, એ પણ આપણને મળતો રહેશે. સો ઇટ્સ અ રિન્યુએબલ. બાકી નેચરલ ગેસ ફિનિશ થઈ જાય પોસિબલ છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, કોલ, આ તો બધું આપણે સમજ્યા હતા ચેપ્ટર્સમાં. ઇટ વિલ ટેક મિલિયન્સ ઓફ યર્સ. ઓકે ના, બનવા માટે કેટલો ટાઈમ લાગે છે? મિલિયન્સ ઓફ યર્સ. Which of the following is not a combustible substance? Combustible એટલે કે જે સળગી ના શકે, એવું કોણ છે આમાંથી? તો કે ગ્લાસ. Glass is not a combustible material. Not combustible. ઓકે માય ફ્રેન્ડ્સ, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના, આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ એટલે કે એના PYQsના સોલ્યુશન, લાસ્ટ યરના બધા ક્વેશ્ચન્સની PDF, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી, ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની, ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ? પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક એનો યુઝર ફી ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે, મેં વાત કરીએ બધી જ PDFs તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે, તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ,
પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુ પ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. ધ નંબર ઓફ ન્યુક્લિયર પ્રેઝન્ટ ઇન ઝાયગોટ. તો આમાં ઘણા સ્ટુડન્ટ મિસ્ટેક કરે છે. નંબર ઓફ ન્યુક્લિયસ પ્રેઝન્ટ ઇન ઝાયગોટ. તો ઝાયગોટ એ એક સિંગલ સેલ છે. મેલ સેક્સ સેલ ને ફિમેલ સેક્સ સેલ કમ્બાઈન થઈને જે કમ્બાઈન સેલ બને છે ને કે છે આપણે ઝાયગોટ, એન્ડ ઇટ્સ અ સિંગલ સેલ. જો સિંગલ સેલ હોય તો ન્યુક્લિયસ કેટલા હોય? એક જ હોય. ઓકે ના? Zygote is formed when a sperm cell fertilizes an egg cell. During fertilization, the nuclei of the sperm and egg fuse together. Fuse નો મતલબ combine થાય to create a single cell. It's a single cell with a single nucleus. Storage of grains is an agricultural practice. Yes, true. ચેપ્ટર 1 માં આપણે 7 એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસીસ નું લિસ્ટ છે અને એમાં લાસ્ટ માં આવે છે સ્ટોરેજ ઓફ ગ્રેન. સો ઇટ્સ અ agriculture practice as per standard 8. Coke is a almost pure form of carbon. Yes, it's a almost pure form of carbon. It is produced by heating coal in an absence of air, removing most volatile components and the impurities, leaving behind a carbon-rich solid residue, and it is coke. Jelly, jam and squeezes are preserved by adding vinegar to them. ના, અહીંયા લોચો છે. Vinegar is wrong word. એની માટે આપણે યુઝ કરીએ sugar as a preservative. Preserve by adding sugar, not by adding vinegar. An embryo is made up of single cell. No. Embryo એટલે ઝાયગોટ પછીનું સ્ટેજ છે. એમાં સેલ ડિવિઝન પ્રોસેસ થઈને આગળ બોડી બનવાનું સ્ટાર્ટ થઈ ગયું. ઓકે ના? અને હ્યુમન બોડી સેલ ડિવિઝન પ્રોસેસથી થાય છે. Statement is false. Why? Embryo is actually a multicellular structure that develops from zygote. Zygote is a single cell, but embryo is not a single cell. The zygote then divides repeatedly through mitosis. આ પ્રોસેસ આપણે 9th સ્ટાન્ડર્ડ માં ફરી આવશે. હ્યુમન બોડીમાં જે સેલ્સ ડિવાઈડ થઈને નવા સેલ્સ બનવાની પ્રોસેસ છે, ઇટ્સ અ મિટોસિસ ટુ ફોર્મ ધ મલ્ટિપલ સેલ્સ ધેટ મેક અપ ધી એમ્બ્રિયો. સો યાદ રાખજો એક્ઝામ માટે, ઝાયગોટ ઇઝ અ સિંગલ સેલ but embryo is a multicellular structure. Species found only in a particular area is endangered. No, not endangered, it's endemic. કોઈ particular એરિયામાં જ કોઈ પ્લાન્ટ, બર્ડ કે એનિમલ જોવા મળતું હોય તો એને શું કહેતા હતા આપણે? Endemic species. So statement is false. The first antibiotic discovered was, it's a penicillin as per chapter 2, microorganisms. The stage of the embryo in which all the body parts can be identified. ઝાયગોટ, પછી એમ્બ્રિયો, પછી આવે ફીટસ. શું આવે સ્ટેજ? ફીટસ સ્ટેજ છે જેમાં તમે બોડીના ઓર્ગન્સને આઈડેન્ટિફાઈ કરી શકો કે યસ આ બે લેગ છે, આ બે હેન્ડ છે, આ એક હેડ છે, રાઈટ? સો આઈડેન્ટિફાઈ કરી શકીએ જે સ્ટેજ છે બોડી ગ્રોથનું, ઇટ્સ અ ફીટસ. Migratory birds fly to far away places because of blank changes, climatic changes. ત્યાં આગળ એમના કન્ટ્રીમાં બહુ જ ઠંડી વિન્ટર સિઝન હોય અને ટેમ્પરેચર બહુ જ ડાઉન થઈ જાય એટલે માઇગ્રેટ કરીને આપણે ઇન્ડિયામાં અહીંયા આવી જાય છે. ફ્લેમિંગો ને એના જેવા બીજા વર્ડ્સ. બાઇનરી ફિઝન ઇઝ અ મેથડ ઓફ asexual reproduction. અને એ આપણે અમીબા એનું એક્ઝામ્પલ છે ટેક્સ્ટબુકમાં. asexual reproductionમાં અમીબા ઇઝ એક્ઝામ્પલ ફોર બાઇનરી ફિઝન. A liquid fuel used in a homes. આપણે ઘરે સિલિન્ડર યુઝ કરીએ છીએ LPG, liquefied petroleum gas.
ચલો હવે આમાં ટોટલ 4 ટર્મ્સ છે, એમાં બધાની ડેફિનેશન છે અને બધાના એક્ઝામ્પલ્સ આપણે કહેવાના છે. તો ફ્લોરા, શું હતું ફ્લોરા? પ્લાન્ટ્સ ફાઉન્ડ ઇન અ પર્ટિક્યુલર એરિયા ઇટ્સ કોલ્ડ ફ્લોરા. કોઈ પર્ટિક્યુલર એરિયામાં હોય એ. એક્ઝામ્પલ્સ as per our textbook Sal, Teak, Mango, Arjun, Jamun, etc. Flora of a Panchmahi biosphere. રાઈટ, પંચમય બાયોસ્ફિયરમાં આ પર્ટિક્યુલર એરિયામાં આ બધા ટ્રીઝ ત્યાં આગળ આપણને મળે છે. દેન વિવિપોરસ, શું હતું વિવિપોરસમાં? જે ડાયરેક્ટ એનિમલ્સ વિચ ગીવ બર્થ ટુ યંગ વન્સ, ડાયરેક્ટ એના બચ્ચાને જન્મ આપે એ બધા જ કહેવાય વિવિપોરસ. ડાયરેક્ટલી આર કોલ્ડ વિવિપોરસ એનિમલ્સ. એક્ઝામ્પલ્સ આર હ્યુમન બીંગ, ડોગ્સ, કાઉ, એક્સેટ્રા. દેન ઇગ્નિશન ટેમ્પરેચર, શું સમજાતું ઇગ્નિશન ટેમ્પરેચરમાં ક્લાસમાં? જે ટેમ્પરેચરે સબસ્ટન્સ બર્ન થવાનું સ્ટાર્ટ થાય એને કહેતા હતા આપણે એનું ઇગ્નિશન ટેમ્પરેચર, અને એ ડિપેન્ડ કરે છે બધા જ કમ્બસ્ટિબલ મટીરિયલ માટે ઇગ્નિશન ટેમ્પરેચર ડિફરન્ટ હોય. The lowest temperature at which substance catches fire, lowest છે હો, એનાથી ઉપરના કોઈ પણ ટેમ્પરેચરે તો એ સળગવાનું જ છે ભાઈ. લોએસ્ટ ટેમ્પરેચર. Ignition temperature of diesel is 210 degrees Celsius. I just example માટે છે. Define term communicable disease. Communicable disease are illness that can be transmitted from one person to another. This transmission can occur through various means. એટલે કે એનું ખાધેલું આપણે કંઈક ખાઈએ એઠું તો પણ આપણે થઈ જાય, એનું પીધેલું પાણી પીએ તો થઈ જાય, એ છીક ખાઈને આપણામાં ટ્રાન્સમિટ થઈ જાય જમ્સ, એની જોડે હેન્ડશેક કરીને આપણે પછી હાથથી આપણે કંઈક ખાઈએ તો આપણામાં એ પેથોજન્સ એન્ટર થઈ જાય. તો આ બધા છે કમ્યુનિકેબલ ડિઝીઝ. એક્ઝામ્પલ્સ છે એમાં કોમન કોલ્ડ, સ્પ્રેડ થ્રુ એર when an infected person sneezes and cough. Sneezes and cough, ઉધરસ અને છીંક ખાય તો એ આજુબાજુના જે કોઈ પર્સન્સ હોય એમાં પણ કોમન કોલ્ડ થવાના ચાન્સીસ છે. ટાઇફોઇડ, સ્પ્રેડ થ્રુ contaminated food and water. It is spread through contaminated food and water. તો અહીંયા આપણા આઈબી પટેલ સ્કૂલના લાસ્ટ યરના બધા જ ઓબ્જેક્ટિવ્સ આપણે કમ્પ્લીટ કર્યા. ડેફિનેશન્સ, એક્ઝામ્પલ્સ, અમારા લાસ્ટ ક્વેશ્ચનમાં 4 ડેફિનેશન સમજી ગયા. આઈ હોપ કે તમને બધા સોલ્યુશન્સ બહુ સરસ લાગશે અને કમેન્ટ સેક્શનમાં મને કહેજો કે સોલ્યુશન્સ કેવા લાગે છે. ડન. આ ઓબ્જેક્ટિવ સિરીઝમાં તમે જેટલું ઇન્ટરેસ્ટથી ઇન્વોલ્વ થશો એટલું જ તમારું સેક્શન એ સુધરવાનો છે. અને હોશિયાર સ્કોલર રેન્કર સ્ટુડન્ટને ખાસ હું આટલા વર્ષથી નોટિસ કરું છું, બીસીડી સેક્શનમાં ફૂલ માર્ક્સ એ લોકો સ્કોરિંગ કરી શકે છે. સેક્શન એમાં ઓબ્જેક્ટિવમાં જ માર્ક્સ વધારે કટ થતા હોય છે. તો આ તમારું એનાલિસિસ માટે તમે આ વિડીયો જોઈને તમારું ખુદનું એનાલિસિસ કરી શકો કે મારું કયું ચેપ્ટર કે પ્રમાણે પ્રિપેરેશન થયેલી છે. અને લાસ્ટ યર આટલી આણંદની મોસ્ટ રેપ્યુટેડ સ્કૂલ્સ જે છે એમાં કઈ ટાઈપના ક્વેશ્ચન્સ આવ્યા હતા, તો આ વર્ષે પણ આવવાના ચાન્સીસ હોય એવા. રેડી? મળીએ આપણે નેક્સ્ટ સ્કૂલના પેપરના સોલ્યુશનમાં. ટાટા, જય સ્વામિનારાયણ.